સુરત શહેરના સચિન નવસારી રોડ ઉપર 7 પ્રખ્યાત નોનવેજની હોટલો પર પોલીસ સાથે ફૂડ વિભાગ અને એફએસએલની ટીમ દ્વારા અચાનક રેડ પડતા હોટલ વ્યવસાયમાં ફફડાટ। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ નોનવેજ હોટલોમાં ધાબાઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ તથા એફએસએલના અધિકારીઓ સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી સુરત શહેરની સચિન પોલીસ। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ નોનવેજ હોટલો તથા ધાબાઓ ચાલતા હતા, જે બાબતે જરૂરી કાયદેસર ચેકિંગ કરવા માટે સૂચના આપેલ। જેથી સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે એફએસએલના અધિકારીઓ તેમજ પશુ ચિકિત્સકના સાથે રાખીને નોનવેજ હોટલો, ધાબાઓ, ખાદ્ય ચીજ તરીકે વપરાતા માંસની ગુણવત્તા અંગે ખરાઈ કરીને સચિન પોલીસ સ્ટેશનના પીએન વાઘેલા સાહેબ, સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર અને સચિન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓને સાથે રાખીને અલગ અલગ ટીમો બનાવીને સચિન નવસારી હાઈવે ઉપર આવેલ મિડનાઇટ હોટલ, દાવત હોટલ, તંદુર હટ હોટલ, અલકાદરી હોટલ, નાનાવાડી હોટલ, અમદાવાદી તવા ફ્રાય હોટલ, હાજી ચિકન હોટલ તથા નાના મોટા ધાબાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। તેમજ અધિકારીઓ દ્વારા શંકાસ્પદ નોનવેજ ફૂડના નમૂના લેવામાં આવ્યા, સાથે સાથે ડીપ ફ્રીજને ચેક કરવામાં આવ્યું, સફાઈ ચેક કરવામાં આવી, ચિકન મટનના નમૂના લેવામાં આવ્યા, પૃથ્થકરણ કરીને તેમને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અચાનક વહેલી સવારે ફૂડ વિભાગના અધિકારીઓ, એફએસએલના અધિકારીઓ સાથે પોલીસનો કાફલો અને એસએમસીના અધિકારીઓ આવી ચૂક્યા અને આવી રીતે ચેકિંગ હાથ ધરતા હોટલના વ્યવસાયમાં ફફડાટ ફાટી નીકળ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।